ભાવનગરના અલ્ટ્રા મેરેથોન રનર હાર્દિક મકવાણાએ એક નવો સંકલ્પ કર્યો છે. તેઓ આગામી 1 જાન્યુઆરી 2026ના રોજ ભાવનગરથી દ્વારકા સુધીની આશરે 400 કિલોમીટરની યાત્રા દોડીને પ્રારંભ કરશે. હાર્દિક મકવાણાએ તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલુ કૃષ્ણા સદાઈ જોયા બાદ એને નવજીવન મળ્યાની ભાવના સાથે આ દોડનો નિર્ણય કર્યો છે. અગાઉ પણ હાર્દિક મકવાણા ભાવનગરથી રણુજા રાજસ્થાન સુધીનું 800 કિલોમીટરનું અંતર દોડીને પૂર્ણ કરી ચૂક્યા છે. તેમની આ ભાવનગરથી દ્વારકા સુધીની યાત્રા ફક્ત 6 દિવસથી ઓછા સમયમાં પૂર્ણ કરવાનો તેમનું લક્ષ્યાંક છે. મારું નામ હાર્દિક મકવાણા, હું પોતે ભાવનગર અલ્ટ્રા મેરેથોન રનર છું. આની પહેલા આપણે ભાવનગરથી રણુજા 800 કિલોમીટર રન કરી ચૂકીએ છીએ અને આ વખતે હાલમાં રિલીઝ થયેલી મૂવી લાલો કૃષ્ણ સદા સહાય તે મૂવી જોયા બાદ કહેવાય ને કે નવજીવન મળ્યું. તે બાદ મને અંદરથી વિચાર આવી ગયો કે ના આ મૂવી જોયા બાદ આપને ભગવાને શું કે રસ્તો આપ્યો તો એના માર્ગે જવાનું. તો હું રન કર્યું છું ભાવનગરથી દ્વારકા 400 કિલોમીટર. આઈ થિંક થાય છે અહીંથી 395 સમથિંગ, પણ હવે 400 મેળા કમ્પ્લીટ અને આ રન હું ભાવનગરથી દ્વારકા કમ્પ્લીટ કરી રહ્યો છું માત્ર 6 દિવસ.